હાલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો ને હું પણ મજામાં જ છું. તો આજે તો તમને ખબર જ હશે કે હું ક્યાં આવ્યો છું. હું આવી ગયો છું ગોવા અને મારી સાથે છે મારા બે ભાઈ અને મારા પપ્પા જે નીચે વેઇટ કરે છે ને હું અહીંયા ઉપર છું. ફ્રેશ થવા માટે આવ્યો હતો ને હવે જઈએ છીએ ફટાફટ નીચે અને આજે ખૂબ એન્જોય કરવાના છીએ અને ખૂબ મજા કરવાના છીએ બીચ ઉપર ને આમ બધી. તો આખો વ્લોગ જોજો, બહુ મજા આવશે તમને અને મને પણ બહુ મજા આવશે જો તમે આખો વ્લોગ જોશો તો. અને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલને. તો આપણે જઈએ છીએ અત્યારે બહાર, શું છે માહોલ શું નહીં, બહુ મજા કરવાના છીએ. તો એન્ડ લગી જોજો, મળીએ છીએ ત્યાં. ગાઈઝ અત્યારે આપણે જોઈએ છીએ તો આમ બધે કહેવામાં આવે છે કે ગોવાના કાજુ સૌથી બેસ્ટ અને પ્રખ્યાત કાજુ છે. તો મારા પપ્પા લે છે ઘર માટે કાજુ અને આ રીતે અહીંયા ચોકલેટ ને એવું બધું મળે છે. બહુ જોરદાર પેકિંગમાં છે. જો કે અમે બધું લેવાના છીએ, ખરીદી કરવાના છીએ, પણ અત્યારે થોડુંક ફરી લઈએ અને પછી બધું ખરીદી કરવાના છીએ. અને આ રીતે નવી નવી આઈટમો મળે છે અને બહુ મસ્ત મસ્ત બધું મળે છે. અને આ જુઓ તમે બધા ગોવાના લુકમાં છે એટલે બહુ મજા કરવાના છીએ. એટલે તમે જો આવો તો આ બધું લઈને જાજો ઘરે અને બધું જ મસ્ત પેકિંગમાં બધું મળે છે. બહુ જોરદાર વસ્તુ છે. તો તમે બધું લઈને જાજો અને મોજ કરતા જાજો. કાજુમાં 4 પ્રકારના કાજુ છે. આ મસાલા કાજુ છે, આ મરી કાજુ છે અને આ છે કોતરાવાળા અને આ છે સોલ્ટ એટલે મીઠાવાળા. આટલા 4 પ્રકારના કાજુ છે અને આ બધી મીઠાઈ છે અને અલગ અલગ બધી જ વેરાયટી છે, તમે જોઈ શકો છો. અને અમારે તો લેવાની જ છે, પણ તમે જો અહીંયા આવો ગોવામાં તો લઈને જાજો જરૂર અને ઘરવાળાને બધાને ખવડાવજો. આ ઓઇલ ગાઈઝ એટલું નેચરલ આવે કે એટલું પ્યોર આવે, આમ તમે માથામાં પણ લગાડી શકો છો અને ખાવાની વસ્તુ બનાવવામાં પણ ઉપયોગ કરી શકો છો. આ બે વસ્તુમાં ઓલ ઇન વન. આપણે ભાઈ પહેલી વાર જોયું આ બધું, કેમ કે પહેલી વાર આ ખાવાનું ને તેલ બધું સાથે છે એવું પહેલી વાર આ જોયું આપણે. તો બહુ મસ્ત આઈટમ છે અહીંયા બધી. ગોવામાં પ્યોર વસ્તુ મળે છે તો તમે એકવાર લઈ જાજો. અને અમે એટલી બધી શોપિંગ કરી છે, અમારે શોપિંગ કરવાની જ નહોતી ને એટલી શોપિંગ કરી લીધી છે. જો આટલામાં ફેન્સી આઈટમ એટલી છે ને તો તમને લેવાનું મન થઈ જ જશે. તો ફટાફટ અમે લઈને જઈએ છીએ. જો ગાઈસ આ નવરા બધી શોપિંગ થઈ જાય ને પછી આવું કરે છે. અમારા વિશાલભાઈએ આવું કીધું છે. 3700 રૂપિયાની ચોકલેટ થાય એટલે લખવું પડે કે નહીં ભાઈ આ મારું જ છે, લઈ જાય જબલું બદલાઈ જાય નહીં ને. એટલે આવું કરામત કરવાનું ચાલુ કર્યું. વિશાલને ચેકો મારીને વિશાલ એવું બધું ચાલુ કર્યું છે એને નાટક કરવાનું. અને અહીંયા અમે પૂરી ખરીદી કરી લીધી છે. ચારવી માટે ચોકલેટ લીધી છે, કાજુ લીધી છે ગોવામાંથી સ્પેશિયલ. અને અમે શોપિંગ કરવા આવ્યા છીએ તો ચારવીએ કીધું તું ભાગ લેતા આવજો તો હું લાવી. તમે બે તો સેમ ટુ સેમ કર્યું છે, આમ તમે જોઈ શકો છો. અને બધાય ઓલ ગોવા લુકમાં છે, આમ તમે જુઓ મસ્ત. વિશાલભાઈને થોડીક એન્ટ્રી આમ કેવી લાગે છે. અને મારા પપ્પાએ તે આમ જુઓ તમે પાછળથી ખાલી આમ, બાકી પપ્પાએ ફૂલ લીધો છે અને એને શોર્ટ્સ ન ગમે બહુ. અને આમ જો અમે બધાએ તો શોર્ટ્સ ને એવું બધું કમ્પ્લીટ લીધું છે. અમે તો મેન નીતિને સેમ જ કર્યું છે. નીતિને જે કપડાં પહેર્યા છે એ જ મારા કપડાં છે. તો અમે અત્યારે જઈએ છીએ બાગા બીચ ઉપર જઈએ છીએ અને ત્યાં જોઈએ, તમને દેખાડીએ સિનેમેટિક.
ગાઈઝ અત્યારે અમે ત્યાંથી ફરીને પાછા આવી ગયા છીએ અને થોડુંક જમવાનું છે ને એવું બધું કરીએ કાંઈક નવું કંઈક, કેમ કે ભૂખ લાગી છે. અમે જેટ સ્કીમાં ને એમાં બધા બેઠા અને હું એકલો જ બેઠો હતો કે પણ બહુ મજા આવી, બહુ મસ્ત રાઈડ હતી. અને અત્યારે જમીને પાછા જવાનું છે કેમ કે જમવાનું તો ત્યાં નથી, એટલે જમી લઈએ પહેલાં ક્યાંક અને પછી પાછા જઈએ ત્યાં અને ફૂલ એન્જોય કરવાની છે. તો તમે વ્લોગ એન્ડ લગી જોજો પાછું. આપણને હવે ફૂલ ભૂખ લાગી છે તો હવે આપણે ઓર્ડર કરી દીધું છે કાઠિયાવાડી ખાવાનું. કાજુ ગાંઠિયાનું શાક છે એ કાઠિયાવાડીમાં જ આવે છે, કાઠિયાવાડી ટેસ્ટમાં છે, પંજાબીમાં નથી. પછી ઓળો છે, રીંગણનો, બાજરાનો રોટલો, રોટી અને આ બધા અથાણા છે. આપણે ફૂલ ભરપેટ જમી લેવાનું છે. કેમ પપ્પા? 5 દી અમે છે ને બર્ગર ને એવું જ ખાતા હતા, નહીં નીતિન? એટલે હવે અમે અહીંયા ભરપેટ જમી લઈએ છીએ અને તમે બધા જમી લેજો અને વ્લોગને લાઈક કરી દેજો. ગાઈઝ અત્યારે બધું ફરીને અમે આવી ગયા છે હોટલમાં અને બધું જ અમે બહુ મસ્ત ફર્યું આજના દિવસમાં. જો કે બહુ જાજુ તો નથી ફર્યું, ખાલી બાગા બીચ ને બધું લીધું છે પણ બહુ મજા આવી, બહુ એન્ટરટેનમેન્ટ કર્યો. ગોવામાં બાગા બીચ તો આવવાનું ફરજિયાત છે કેમ કે એ એક બીચ બહુ મસ્ત બીચ છે અને કલંગપુર બીચ એની જોઈન્ટમાં જ છે. એ બીચ ટુ બીચ દાવ એટલે તમને કલંગપુર બીચ પણ મળી જશે અને બહુ ચાલ્યા છે એટલે થાક્યા પણ એટલા છે. અને બસ આજના માટે એટલું જ. મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં લગી સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી દેજો આ વિડીયોને ગમ્યો હોય તો અને કોમેન્ટ કરી દેજો મસ્ત મજાની તમને કયો પાર્ટ ગમ્યો હોય. મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં લગી ટાટા, બાય બાય.